એબીપી અસ્મિતાના કાર્યક્રમ હું તો બોલીશની ફરી એક વખત જોવા મળી રહી છે જબરજસ્ત અસર। આ કાર્યક્રમની અહેવાલની કેબિનેટમાં ગુંજ જોવા મળી। સરકારી કચેરીમાં થતા વીજળીના વેડફાટને લઈ મુખ્યમંત્રી એક્શનમાં જોવા મળ્યા। હું તો બોલીશ કાર્યક્રમના અહેવાલની મુખ્યમંત્રીએ નોંધ લીધી। સરકારી કચેરીમાં થતા વીજળીના વેડફાટ અંગે સીએમએ અધિકારીઓને ખખડાવ્યા। अधिकारियों मंत्रियों ने जरूर पूरती ज वीजળી वापरवा माटे सूचना आपी छे અને વીજળી બચતની શરૂઆત પોતાની કચેરીમાંથી કરવા માટે અધિકારી મંત્રીઓને ટકોર કરવામાં આવી છે। તો આજે કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી જે પ્રકારે આ નોંધ લીધી છે, જે એબીપી અસ્મિતાના અહેવાલ હું તો બોલીશ કાર્યક્રમમાં જે અહેવાલ પ્રસારિત થયો હતો તેની ગુંજ જોવા મળી રહી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, સરકારી કચેરીઓમાં વીજળીનો વેડફાટ જે રીતે થાય છે સમગ્ર ગુજરાતની સરકારી કચેરીઓમાં એબીપી અસ્મિતાના વિવિધ સંવાદદાતા દ્વારા એ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ એબીપી અસ્મિતાનો કાર્યક્રમ હું તો બોલીશ તેની અંદર પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો। જે મુદ્દા બાદ આજે મળેલી પ્રથમ કેબિનેટની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બાબતની નોંધ લીધી છે અને તમામ અધિકારીઓ કે જે સચિવો છે તેમને રીતસર ખખડાવ્યા છે। જે પ્રકારે સરકારી કચેરીઓમાં વીજળીનો વેડફાટ થાય છે તેને લઈ મુખ્યમંત્રીએ પોતાની નારાજગી પણ વ્યક્ત કરી છે અને સાથે જ વીજળીની બચત કરવા માટેની ટકોર પણ કરી છે। ન માત્ર સચિવો વિભાગના પરંતુ દરેક મંત્રી જે કેબિનેટ બેઠકની અંદર આજે ઉપસ્થિત હતા તેમને પણ સંબોધી અને કહ્યું હતું કે આપણે વીજળીની બચત કરવાની છે અને વીજળીની બચત માટેની શરૂઆત એ દરેક મંત્રી દરેક સચિવ પોતાની કેબિન એટલે કે પોતાના કાર્યાલયમાંથી કરે એ પ્રકારેનો આગ્રહ પણ રાખ્યો છે। માત્ર વીજળીની બચત નહીં પરંતુ હાલની પરિસ્થિતિને લઈ અને સરકારે જે પરિપત્ર કર્યો છે કે સરકારી વાહનોમાં જે ઈંધણનો ઉપયોગ થાય છે પેટ્રોલ હોય કે ડીઝલ હોય તેની બચત કરવાનું કહ્યું છે। એ બચત પણ થોડા સમય માટે નહીં પરંતુ કાયમી ધોરણે એટલે કે હવેથી દરેક સરકારી વાહનમાં આ પેટ્રોલ ડીઝલની બચત કાયમી ધોરણે કેવી રીતે કરી શકાય એના માટેનું આયોજન કરવા માટે પણ અધિકારીઓને કહ્યું છે। મુખ્યમંત્રીએ સૌથી મહત્વપૂર્ણ બાબત કે એબીપી અસ્મિતાના કાર્યક્રમ હું તો બોલીશમાં જે વીજળીનો વેડફાટ સરકારી કચેરીઓમાં થાય છે એ સંલગ્ન અહેવાલ પ્રસારિત કર્યો હતો, જેની નોંધ મુખ્યમંત્રીએ લીધી છે અને આ અહેવાલથી જે વીજળીની દુરુપયોગ થતો હતો તેને લઈ મુખ્યમંત્રીએ રીતસર નારાજગી પણ વ્યક્ત કરી છે। મંત્રીઓ અને સચિવોને હવેથી વીજળીની બચત કરવી અને એની શરૂઆત પોતાના કાર્યાલયથી કરવી એવી ટકોર પણ કરી છે। જી હિરેન, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે।